સાહિત્ય રત્ન લોક સાહિર ડૉક્ટર અન્નાભાઉ સાઠેની 105મી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિએ ઉજવણીને વધુ ગૌરવપૂર્ણ બનાવી હતી। આ કાર્યક્રમનું આયોજન માતંગ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સમાજના અગ્રણીઓ, વડીલો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ભવ્ય સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વોર્ડ નંબર 1 અને 2ના કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ પટેલ અને વોર્ડ નંબર 2ના ઉમેદવાર શ્રી રાજુભાઈ ગોધાણી ખાસ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સાઈ સહકારના પ્રમુખ શ્રી રાજુભાઈ શેવાળે, ડોક્ટર અનિલભાઈ સાઠે, દિલીપભાઈ સિરસાટ, શંકરભાઈ કાંબલે અને વિદ્યાબેન મસરાળે જેવા અગ્રણીઓ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। આ તમામ મહાનુભાવોએ ડોક્ટર અન્નાભાઉ સાઠેના જીવન અને સમાજ પ્રત્યેના તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો। કાર્યક્રમની સફળતાનો શ્રેય મુખ્યત્વે આયોજક સમિતિને જાય છે, જેમણે ખૂબ જ મહેનત અને લગનથી આયોજનને પાર પાડ્યું હતું। આયોજક ટીમમાં વોર્ડ નંબર 2ના મંત્રી દેવનભાઈ કડગરે, કિશોરભાઈ ખંડારે, રાજુભાઈ કડગરે, વસંતભાઈ કાકડે, અશોકભાઈ બાંસીગે, સંજયભાઈ બોરડે, સાવડે બાબા, તુલસીરામભાઈ, સંતોષભાઈ બલસાણે અને લખનભાઈ ગાયકવાડ સામેલ હતા। આયોજકોને માતંગ મહિલા મંડળનો પૂરો સહયોગ મળ્યો હતો, જેના કારણે કાર્યક્રમ સફળ રીતે પાર પડ્યો હતો। ડૉક્ટર અન્નાભાઉ સાઠે માત્ર એક એવા લેખક કે કવિ નહોતા, પરંતુ તેઓ એક સમાજ સુધારક અને લોકોના અવાજ હતા। તેમના સાહિત્યમાં સમાજના વંચિત વર્ગની પીડા, સંઘર્ષ અને આશાનું પ્રતિબિંબ જોવા મળે છે। તેમના ગીતો, કથાઓ અને નાટકોએ સમાજમાં જાગૃતિ ફેલાવી છે। આ જન્મજયંતિની ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન હતી, પરંતુ તેમની વિચારધારા અને સમાજ પ્રત્યેના તેમના યોગદાનને યાદ કરવાનો અને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો એક પ્રયાસ હતો। આ કાર્યક્રમે યુવા પેઢીને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત કરી હતી। મેં H1માં રહું છું અને અહીંયા ડૉક્ટર અન્નાભાઉ સાઠે એમની જયંતિ ઉજવણી કરવામાં આવે છે। તો અમારે સો મિત્ર સાથે અમે જયંતિ ખૂબ આનંદથી અને બહુ જલ્લોષથી મનાવીએ છીએ। તો એના માટે આપણા માતંગ સમાજ અને વંચિત શોષિત સમાજ જે બી છે એમને આજે મેં અન્નાભાઉ સાઠે જયંતિ નિમિત્તે બધાને શુભેચ્છા પાઠવું છું। મારું નામ સંજય સુધાકર બોરાડે છે। આજે અહીંયા સંપૂર્ણ અમારો જે માતંગ સમાજ છે એ કોસાટની જગ્યાએ ઉપસ્થિત થયો છે। અમારા આજે જે મહાપુરુષ છે, સાહિત્ય સમ્રાટ, સાહિત્યવીર, સાહિત્યની ખાન, લોકશાયર ડૉક્ટર અન્નાભાઉ સાઠે એમની 105મી જયંતિ છે। આજે સુરતના વિવિધ જગ્યાઓ પર જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને જે અમને જે સરકાર તરફથી પ્રતિસાદ મળ્યો છે એના કારણે લોકોમાં બહુ જ ખૂબ જ ઉત્સાહ છે। માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પૂનાની અંદર ડૉક્ટર અન્નાભાઉ સાઠેની બદલ જે ભાષણ આપ્યું, તે ભાષણના લીધે અહીંયાના સમાજમાં ખૂબ જ ઉત્સાહ છે કે આજે મંત્રી પ્રથમ પ્રધાન સાહેબ જો અમારા મહાપુરુષ માટે જો બોલી શકતા હોય તો આનાથી મોટી ઉપલબ્ધિ આપણા માટે શું હોઈ શકે છે। તો સમાજ આ વસ્તુને લઈને ખૂબ જ જાગૃત થઈ ગયો છે અને આજે અહીંયા તમે જોઈ શકો છો કે ભરપૂર સંખ્યામાં સમાજે અહીંયા ઉપસ્થિત થઈ રહેલા છે અને ધામધૂમથી ઉજવણી કરી રહેલા છે અને આ બદલ હું મીડિયા ચેનલનો બી ખૂબ આભાર માનું છું કે એમને પણ આ મારા માટે આ ઉપલબ્ધિ ઊભી કરી છે। મારું નામ દેવભાઈ સોમાભાઈ કટરે છે। હું વોર્ડ 2માં એસી મોરચા પ્રમુખ અને અત્યારે મંત્રી પદ પર હું ફરજ નિભાવું છું। અમે અહીંયા સાહિત્ય રત્ન ડૉક્ટર અન્નાભાઉ સાઠેજીની 105મી જન્મજયંતિ નિમિત્તે અહીંયા ભારે સંખ્યામાં અમારા સમાજના અગ્રણીઓ ઊભા રહી અહીંયા જયંતિનું આયોજન રાખેલું છે। જયંતિમાં 200-300થી વધારે માણસો ભેગા થઈ અમે અહીંયા રેલીનું આયોજન કરેલું છે। તેમજ હું રશિયામાં અમારા અન્નાભાઉ સાઠેજીનું સ્ટેચ્યુ સ્થાપિત છે, ત્યાં આદરણીય શ્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી અને ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજીનું ખૂબ આભાર માનું છું, જે અમારા માતંગ સમાજમાં જાગૃતિ લાવવાનું એમને કામ કર્યું છે। તો એમને હું કોટી વંદન કરું છું અને મારા 2 શબ્દો પૂરા કરું છું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।